હાય ફ્રેન્ડ્સ, આજે એક કાલ્પનિક વાર્તા રજૂ કરી રહી છું. તો મને સ્વર્ગ અને નર્ક જોવાનું ઇન્વિટેશન મળ્યું હતું. તો મેં પહેલાં નર્કની મુલાકાત લીધી. તો નર્કમાં જોયું તો બધાની સામે ભોજન પડ્યું હતું, પણ બધાના જ હાથ આમ એકદમ સીધા લાકડાથી બાંધી દીધેલા હતા અને કોઈ ભોજન ખાઈ નહોતું શકતું બિકોઝ એમના હાથ આમ વળી નહોતા રહ્યા. તો બધા લોકો આમ કરીને એકબીજાને મારીને આમ ખસેડીને ધક્કો મારીને પણ અન્નનો બગાડ કરી રહ્યા હતા, પણ કોઈ ખાઈ નહોતું શકતું, બધા જ ભૂખ્યા રહ્યા છે. પછી થોડી વાર રહીને મેં સ્વર્ગની મુલાકાત લીધી. તો હું સ્વર્ગમાં ગઈ તો સ્વર્ગમાં મેં જોયું કે સ્વર્ગમાં બી પરિસ્થિતિ તો આ જ હતી કે બધાના જ હાથ આમ સીધા જ બાંધી દીધેલા હતા, કોઈનો હાથ પણ કોણીથી વળે નહીં. બટ ત્યાં એક વસ્તુ જોઈ કે દરેકે દરેક જણ જમવાનો કોળિયો ઉપાડી અને બીજાના મોઢામાં મૂકી રહ્યો હતો. તો ત્યાં બધા જ લોકો સેમ પરિસ્થિતિમાં સુખી હતા, ખુશ હતા અને ખાવાનું એન્જોય કરી રહ્યા હતા. એટલે આ કાલ્પનિક વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે સ્વર્ગ કે નર્ક પરિસ્થિતિ બંને જગ્યાએ સેમ જ છે. બટ એ પરિસ્થિતિમાં આપણો પ્રતિભાવ, લાઈક તમે અગર કોઈક બીજા માટે જીવો છો તો એ જ પરિસ્થિતિ સ્વર્ગ બની જાય છે, અને જ્યારે તમે ફક્ત પોતાનો જ સ્વાર્થ વિચારો છો તો સેમ પરિસ્થિતિ તમને નર્ક જેવી લાગે છે. તો આપણે આપણા જીવનને સ્વર્ગ બનાવવું હોય તો આપણે આપણી સાથે રહેલા અથવા આપણી આસપાસના અથવા આપણા પરિવાર, સમાજ, સંબંધી બધાનો જ વિચાર કરીને અગર જીવીએ ને તો આપણું ઘર, આ પૃથ્વી સ્વર્ગ સમાન જ બની રહેશે. ઓકે, બાય બાય.